મિત્રો, એક નાની એવી દીકરીની ચર્ચા અત્યારે આખા ગુજરાતમાં છે. ચાલો તેને વિગતવાર સમજીએ કે દીકરીએ કયા કારણોસર આ માનતાની જીત કરી હતી. તો વિગતવાર સમજજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો ચાલો મુદ્દાની વાત કરીએ. અમદાવાદના રિક્ષા ચાલક અલ્પેશભાઈ અને તેમના પત્ની અનિતાબેનની 6 વર્ષની દીકરી એન્જલ છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદથી દંડવત કરી દ્વારકા યાત્રાએ છે. ત્યારે ગઈકાલે ખંભાળિયા દ્વારકા હાઈવે પર હસ્તર પાટિયા નજીક પહોંચ્યા હતા. ત્યારે લોકો એન્જલની દ્વારકાધીશ પ્રત્યે અપાર શ્રદ્ધા અને નાની એવી બાળકી દ્વારા આ યાત્રાને જોવા માટે મોટી સંખ્યા ઉમટી પડી હતી. આ તકે આપના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી તેમજ ગુજરાતના જાણીતા સિંગર તૃપ્તિબેન ગઢવી, ખંભાળિયા યુવા અગ્રણી અને પત્રકાર પરબતભાઈ ગઢવી સહિત આગેવાનો આ એન્જલની શુભેચ્છાની મુલાકાત લીધી હતી. દ્વારકાધીશની આ યાત્રા મંગલમ અને એવી શુભકામના પાઠવી હતી. એન્જલના પિતાએ જણાવ્યું હતું કે આજે 56મો દિવસ છે અને અમે અષ્ટીમાના દ્વારકા પહોંચ્યું એ રીતે યાત્રા ચાલુ છે. 2 વર્ષથી દ્વારકાએ દંડવત કરીને જવું છે એમ સતત રટણ કરતી હતી. આખરે તેમના પિતાએ આ જીત પૂરી કરી અને દ્વારકાધીશને તેની અપાર શ્રદ્ધાના તેમના માતા પિતા પણ આ યાત્રામાં જોડાયા છે. લોકો પણ આ યાત્રામાં દ્વારકાધીશના નાદ સાથે જોડાઈ રહ્યા છે. હાલ એન્જલમાં જુસ્સો અને જોશ અદ્ભુત જોવા મળી રહ્યો છે. એ અંતરે ઉલ્લેખનીય છે કે 6 વર્ષની એન્જલનું ઠેરે ઠેર સ્વાગત કરવામાં રહ્યું છે. મિત્રો, આ નાની એવી દીકરીની અપાર શ્રદ્ધાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.